ની વાત કરીએ જ્યાં નગરપાલિકા દ્વારા વીરબાઈ ગેટ વિસ્તારમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર એટલે કે OWC મશીન મૂકવામાં આવતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો છે। ગઈકાલે મશીન ફિટિંગ કરવાનું કામ શરૂ થતાં રહીશોએ કામ અટકાવ્યું હતું। આ મુદ્દે આજે મોટી સંખ્યામાં રહીશો નગરપાલિકા કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। પૂર્વ નગરસેવક સરફરાજ સિંધીએ માંગણીઓ ના સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો બીજી તરફ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મશીન નગરપાલિકાની માલિકાની જગ્યામાં જ મૂકવામાં આવ્યા છે તેમજ રજૂઆત કરવા આવેલા વ્યક્તિઓને આનાથી પોલ્યુશન ન થતું હોવાનું સમજાવવામાં આવ્યું હતું। સરકારની સૂચનાઓ મુજબ OWC મશીન મૂકવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે। OWC એટલે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, જેનાથી જે ઓર્ગેનિક વેસ્ટ હોય એનું પ્રોસેસિંગ થાય છે। ત્યાંના વિસ્તારોના રહીશોની આજ રોજ રજૂઆત હતી કે એ વિસ્તારમાં કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી। ગઈકાલે પણ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી કરતા કામગીરી અટકાવવામાં આવી હતી અને અત્યારે જે લોકો રજૂઆત કરવા આવ્યા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આનાથી કોઈ પોલ્યુશન કે હેલ્થને નુકસાન થાય તેવું નથી। સરકારશ્રીની સૂચનાઓ મુજબ અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ અન્વયે નગરપાલિકાની જગ્યામાં કામગીરી કરવામાં આવી રહેલી છે, તેથી કોઈની હેલ્થને નુકસાન થતું હોય એવી કોઈ જ બાબત આની અંદર છે નહીં। પાલનપુર નગરપાલિકા દ્વારા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારોમાં રિસાયકલિંગ એટલે કે ડમ્પિંગ સાઇટ જે પાલનપુરનો કચરો છે એને રિસાયકલિંગ કરવાના જે મશીનો મૂકવાની વાતો છે એ રિસાયકલિંગ મશીનો બાબા સાહેબની હવેલી જ્યાં રહેણાંક વિસ્તારો આવેલા છે ત્યાં એ લોકો મૂકી અને ત્યાં ગંદવાડ ફેલાવવા માંગે છે। એ લોકો દ્વારા રિસાયકલિંગ મશીન ત્યાં ન મૂકવા જોઈએ। નિયમ અનુસાર ત્યાં જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ગંદા કચરાના ડમ્પિંગ સાઇટના મશીન ન મૂકવા જોઈએ। એની રજૂઆત માટે અમે અહીંયા આવેલા છીએ। નગરપાલિકાને અમે બહુ હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આ રિસાયકલિંગ મશીન ત્યાંથી તાત્કાલિક હટાવી લેવામાં આવે। જો ત્યાં તાત્કાલિક મશીનો હટાવવા નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા સામે આંદોલન કરીશું અને અમારા વિસ્તારના કોઈ પણ માણસનો આમાં જીવ જોખમાં છે તો એને બધી જ જવાબદારી પાલનપુર નગરપાલિકાની અને તંત્રની રહેશે। રિસાયકલિંગ મશીન જે મૂક્યા છે રિયલમાં તો રહેણાંક વિસ્તારમાં મૂકવા ન જોઈએ। જો નગરપાલિકાની એ જગ્યા ખુલ્લી છે તો અમારું એવું માનવું છે કે એ વિસ્તારના બાળકો માટે રમવા કૂદવા એના માટેના સાધનોની વ્યવસ્થા કરીને એવું કંઈક કરો ને। એમ આપણા હાઈવે ઉપર ઘણી જગ્યાઓ નગરપાલિકાની અને ગવર્મેન્ટની હશે જ, તો એ રિસાયકલિંગ ત્યાં કરવું જોઈએ એવું એક નાગરિક તરીકે હું પણ માનું છું કે ગંદવાડ સોસાયટીમાં ભેગો થાય એ બહાર જાય અને અહીંયા પ્લે ગ્રાઉન્ડ કે એવું કંઈક કરો, બાળકોને રમવાના સાધનો આપીને ત્યાં મેદાન છે તો ઉપયોગ કરો। નગરપાલિકાની પ્રોપર્ટી છે તો લોકો માટે ઉપયોગ કરો, આવા ગંદવાડ માટે